Okay. So now median for individual observations. So in individual observations case, the all observations arrange in increasing order. પેલા આને increasing order ની અંદર ગોઠવી દેવાના બધા જ observation ને. ત્યાર પછી જો number of observations are odd, number of observations are odd, therefore median capital M equal to n plus 1 by 2th observation. એટલે n plus 1 by 2 નો જે આન્સર આવે ઓબ્ઝર્વેશન નથી પણ એટલામાં યસ n plus 1 by 2th observation આટલામાં જે ઓબ્ઝર્વેશન છે એ એનો આન્સર છે. ડન, એ આપણે આગળ એક્ઝામ્પલમાં જોઈશું. નાઉ number of observations are even, then median is obtained by using the formula n by 2th observation plus n by 2 plus 1th observation divided by 2. Done. So that is called the two formula for median when the given data is individual. Suppose the given observations are discrete, then first arrange in increasing order, then find the CF means cumulative frequency. Discrete data હોય તો આપણી પાસે ડેટા અને એની ફ્રીક્વન્સી બંને વસ્તુ અવેલેબલ હોય. તો ફ્રીક્વન્સી ઉપરથી આપણે પહેલા મેળવી લેશું ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. ડન. Use formula m equal to n plus 1 by 2th observation when n is sum of all frequency. બધી ફ્રીક્વન્સીનો સમ. હજી એક સ્ટેપ બાકી છે, એ એક્ઝામ્પલમાં હું તમને કહું કેવી રીતે કરવા. નાવ કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વેશન હોય તો મીડિયનની ફોર્મ્યુલા છે m equal to l plus l means lower limit of the class interval where median lies. જે ક્લાસની અંદર મીડિયન આવેલો હશે, જે ક્લાસની અંદર મીડિયન આવેલો હશે એ ક્લાસની લોઅર લિમિટ અથવા લોઅર બાઉન્ડ, એને આપણે નામ આપશું કેપિટલ L. n by 2 minus c, n by 2, what is n? n equal to summation f, frequency નો ટોટલ, એને કહીશું આપણે n. Minus c, what is c? c means cumulative frequency of the class preceding the median class. Median class ના ઉપરના ક્લાસની cumulative frequency. And f cross I means width of the class, interval of the class where median lies. જે ક્લાસની અંદર મીડિયન હશે એ ક્લાસની લેન્થ. Done. So that is very simple to obtain median of the observations. તો આપણે ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સનું એક્ઝામ્પલ જોઈએ. વેઇટ 1 મિનિટ. યસ, આ ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સનું પ્રિસ્ક્રિપ્શન જે મેં તમને અગાઉ આપી દીધું છે ચાર્ટ દ્વારા. Continuous, yes. Example number 1, find the median of the data. આ ડેટાનો આપણે શું જોઈએ પહેલા? મીડિયન. તો મીડિયન ડેટા જે આપણે આપેલો છે પહેલા જોવાનું ડેટા છે કેવો છે, ઇન્ડિવિજ્યુઅલ છે, ડિસ્ક્રીટ છે કે કન્ટિન્યુઅસ. So but obvious data is individual because given data is separated by comma signs and there is no frequency. Then data છે કોમા સાઇનથી સેપરેટ કરેલો છે અને આપણે ફ્રીક્વન્સી પણ આપેલી નથી, એટલે ડેટા કેવો હશે? બટ ઓબ્વિયસ ડેટા હશે ઇન્ડિવિજ્યુઅલ હશે. ઇન્ડિવિજ્યુઅલ ડેટા હોય તો મીડિયન બે રીતે મળે. ઓડ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ ઓડ છે કે ઇવન એ આપણે જોવાનું. તો નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ અહીંયા થશે ઇવન. ડન. કેટલા ઓબ્ઝર્વેશન આપણે આપેલા છે કાઉન્ટ કરીએ. 1 2 3 4 5 6 7 અને 8. ટોટલ 8 ઓબ્ઝર્વેશન છે, એટલે ટોટલ યસ ઇવન નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ આર ગિવન. ડન. તો મીડિયનની ફોર્મ્યુલા શું થશે? મીડિયનની ફોર્મ્યુલા વેલ્યુ ઓફ n બાય 2th ઓબ્ઝર્વેશન પ્લસ વેલ્યુ ઓફ n બાય 2 પ્લસ ઓબ્ઝર્વેશન ડિવાઇડ બાય 2. પહેલું સ્ટેપ શું કરવાનું? તો કે જે ડેટા આપને આપેલો છે ડેટાને પહેલા ઇન્ક્રીઝિંગ ઓર્ડરની અંદર ન ગોઠવેલો હોય તો ગોઠવી દેવાનો, ગોઠવેલો હોય તો કોઈ પ્રશ્ન નથી.
ડન. પહેલાં આને ઇન્ક્રીઝિંગ ઓર્ડરની અંદર ગોઠવવાનું, સૌથી નાનું પહેલાં અને પછી યસ ક્રમમાં 1 2 3 4ના ઓર્ડરમાં ગોઠવવાનું. ચાલો ગોઠવી દઈએ. 10 18 23, પછી આવશે 38, પછી 40, પછી 58 65 અને 92. ક્લિયર? તો આપણે એને ઇન્ક્રીઝિંગ ઓર્ડરની અંદર ગોઠવી દીધા. પછી એન એટલે ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન. એન એટલે શું? ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન. ટોટલ ઓબ્ઝર્વેશન છે 8, તો એનની વેલ્યુ થશે 8. એન ઇક્વલ ટુ 8. So 8 by 2 means fourth observation. So 1 2 3 and 4. આ fourth observation થશે 38. આ આપણું fourth observation. n by 2 plus 1 એટલે 8 by 2 means 4. 4 plus 1 means 5. આ fifth observation. Fourth observation plus fifth observation divided by 2. Fourth observation means 38. Fifth observation means 40. So 38 plus 40 divided by 2 is nothing but 39. So median of this data is 39. Median of this data is 39. Clear? The individual observation hoy, number of observations are even, ત્યારે median આપણે આ રીતે મળે. Concept clear? How to obtain median for individual observation when given observations are even. ચાલો રેડી? યસ યસ જય, થેન્ક યુ જય. ઋત્વિક યસ, ડન. આનંદ યસ, યુગરાજ યસ, જયદીપ યસ, નિખિલ યસ, ડન. વેરી ગુડ. ચાલો યસ, સહેલું છે. દર્શન યસ, ડન. નાવ એક્ઝામ્પલ નંબર 2. ફાઇન્ડ ધ મીડિયન ઓફ ધ ડેટા. આ ડેટા આપને આપેલો છે. આ ડેટા કેવો હશે પહેલાં એ નક્કી કરીશું. તો ડેટા ઇન્ડિવિજ્યુઅલ છે. ડેટા કેવો થશે? તો કે ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સ આપેલા છે. પછી શું કરીશું? એને ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં ગોઠવી દઈએ. ડન. સ્ટાર્ટિંગ વિથ 0, પછી 1 6 15 19 20 37 43 50 53 અને 78. અને ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશનને ઇન્ક્રીઝિંગ ઓર્ડરની અંદર આપણે ગોઠવી દીધા. ડન. ત્યાર પછી ગણો ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન કેટલા છે? ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. ચાલો ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. યસ જય, વેરી ગુડ. 11. ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન છે 11. એનો મતલબ કે ઓડ. નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ આર ઓડ. દેન ઓબ્ઝર્વેશન છે ઓડ નંબર. ઓડ નંબર હોય તો ફોર્મ્યુલા n plus 1 by 2th observation. તો n ની વેલ્યુ થશે આપણી પાસે 11. n equal to 11. Then n equal to 11. So 11 plus 1 means 12. 12 by 2 means 6. તો આ ઇન્ક્રીઝિંગ ઓર્ડરની અંદર જે ગોઠવેલા છે એમાં છઠ્ઠું ઓબ્ઝર્વેશન જોવાનું. આ 1 2 3 4 5 અને 6. છઠ્ઠું ઓબ્ઝર્વેશન આવશે 20. ડન. So 20 is the answer of the given data. Yes, median of the given data is 20. તો આ ડેટા જે આપણે ઇન્ડિવિજ્યુઅલ આપેલો છે એનો મીડિયન થશે 20. ક્લિયર? ઇન્ડિવિજ્યુઅલ ડેટા ઓડ અને ઇવન બે એક્ઝામ્પલ અહીંયા આપણે મળી જાય છે. નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ આર ઇવન એન્ડ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ આર ઓડ. ચાલો કમ્પ્લીટ. યસ વેરી ગુડ. આ વાત થઈ ગઈ ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન માટેની. નાવ મૂવ ઓન ડિસ્ક્રીટ ઓબ્ઝર્વેશન. નાવ ફાઇન્ડ ધ મીડિયન ઓફ ધ ફોલોઈંગ ડેટા. હવે જો જે ડેટા આપેલો છે કેવો છે જુઓ જી. જે ડેટા આપેલો છે કેવો છે? ડિસ્ક્રીટ ડેટા વિથ ફ્રીક્વન્સી. પણ ડેટાની અંદર આપણને ક્લાસ આપેલા નથી. ડન. 10 to 20 20 to 30 આવા ક્લાસ આપેલા નથી. માટે ડેટા કેવો થશે? તો કે ડિસ્ક્રીટ. ડિસ્ક્રીટ ડેટા હોય તો આપણે કઈ રીતે એનો મીડિયન ફાઇન્ડ કરીએ? જુઓ. Here given data is discrete. Therefore we are using the formula m equal to n plus 1 by 2th observation
where n equal to frequency, total of frequencies. Then હવે જુઓ એક્ઝામ્પલ કઈ રીતે ગણવાનું. આ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરીશું, એ પાકું થઈ ગયું. આ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરવાના છીએ. જે આ ફોર્મ્યુલામાં એક અનનોન હતો આપણી પાસે એન. એન એટલે શું? તો કે ફ્રીક્વન્સીનો ટોટલ. ક્લિયર? આ ફ્રીક્વન્સી આપણે આપેલી છે એનો આપણે મેળવી લઈશું ટોટલ. જુઓ, પહેલા ડેટાને ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં ગોઠવી દેવાનું. આવી રીતે એક કોલમ બનાવવાની. આ એક્સ, બીજું એફ અને ત્રીજું સીએફ. સીએફ મીન્સ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. સીએફ મીન્સ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. પહેલા ડેટાને આપણે ગોઠવી દઈશું ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં. એટલે પહેલા આવશે 9. યસ. પછી શું આવશે? સેકન્ડ ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં ગોઠવું. પહેલા 9, પછી યસ 20. વેરી ગુડ. ચાલો 9 પછી 20. ખાલી એક્સ ને, જો એફ ને નહીં. ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં ગોઠવો પહેલા એક્સ ને. ચાલો 20 પછી 25. યસ જય. 20 પછી 25. પછી નેક્સ્ટ 25, 29, પછી 20, પછી 25, પછી 40, પછી 40, પછી આવશે 50 અને લાસ્ટમાં 80. લાસ્ટમાં 80. દેન આ રીતે 9, 20, 25, 40, 50 અને 80. ક્લિયર? હવે જુઓ, આની સામે ફ્રીક્વન્સી અરેન્જ કરી દો. 9 ની સામે કઈ ફ્રીક્વન્સી આપેલી છે? તો કે 4. તો 9 ની સામે ફ્રીક્વન્સી 4. 20 ની સામે કઈ ફ્રીક્વન્સી આપેલી છે? તો કે 20 ની સામે 6. તો 20 ની સામે 6. 25 ની ઓપોઝિટમાં ફ્રીક્વન્સી છે 16. અહીં 16. 40 ની ઓપોઝિટમાં ફ્રીક્વન્સી છે 8. તો અહીં 8. પછી 50. 50 ની ઓપોઝિટમાં ફ્રીક્વન્સી છે 7. અને 80 ની ઓપોઝિટમાં ફ્રીક્વન્સી આપણે આપેલી છે 2. ડન? તો ફ્રીક્વન્સી ગોઠવાઈ ગઈ. યસ. હવે ફાઇન્ડ કરીએ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. એ કેમ કરવાનું એ આપણે ખ્યાલ છે. પહેલી ફ્રીક્વન્સી એઝ ઇટ ઇઝ 4 એઝ ઇટ ઇઝ. ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીની કોલમમાં પહેલી જે ફ્રીક્વન્સી આપેલી હોય એને એમને મૂકી દેવાની 4 એઝ ઇટ ઇઝ. 4 પ્લસ 6 એટલે 10. નેક્સ્ટ ફ્રીક્વન્સી 10. 10 પ્લસ 16 means 26. 26 plus 8 means 34. 34 plus 7 is 41. 41 plus 2 means 43. Done? So our 43 લાસ્ટ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. જે લાસ્ટ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી હોય એ શું હોય? ફ્રીક્વન્સીનું એડિશન. સમેશન એફ ઇઝ 43. સમેશન એફ ઇઝ 43. ડન? યસ. ચાલો હવે આપણો આન્સર આવી ગયો સમેશન એફનો 43. 43 એનનો આન્સર આવ્યો 43. એન ઇક્વલ ટુ 43 ફ્રીક્વન્સીનો ટોટલ. 43 પ્લસ 1 એટલે 44. 44 બાય 2 એટલે 22. હવે આ 22 જે એમ કેપિટલ એમનો આન્સર આવ્યો 22 એ આપણે જોવાનું કઈ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી 22 ની અંદર 22 કઈ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીની અંદર સમાઈ જાય છે. જુઓ, આ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીની કોલમમાં જુઓ, પહેલેથી જોવાનું અહીંથી 4 થી. 4 ની અંદર 22 સમાઈ જાય? તો કે નહીં. 22 ઇઝ બિગર દેન 4. 10 ની અંદર પણ 22 સમાઈ જશે નહીં. પણ 26 ની અંદર 22 ઓબ્ઝર્વ થઈ જશે. ડન? આની અંદર 26 ની અંદર 22 સમાઈ જશે, એની અંદર ઇન્ક્લુડ થઈ જશે. ડન? ટૂંકમાં જે અહીંયા એમનો આન્સર મળે ને એના કરતાં મોટી ફ્રીક્વન્સી જોવાની, એની એકદમ નજદીકની અને એના કરતાં મોટી. પછી તમે 34 લો તો ના ચાલે. શું કામે? તો કે 26 ની અંદર 22 સમાઈ જાય છે, એટલે 34 લેવાની વાત આવે નહીં. 22 is near to the 26. Done? Rather than 34.
34 કરતાં 26 છે એ 22ની વધારે નજદીક થશે. તો 26ની ઓપોઝિટમાં જેની અંદર એમ સમાઈ જાય એવી ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીની ઓપોઝિટમાં જે કેપિટલ એક્સ આપણે આપેલો હોય એને કહેવાય મીડિયન. તો આ ઓબ્ઝર્વેશનનો મીડિયન થશે 25. So median is 25, which is corresponding observations of cumulative frequency 26. 26ની કોરસ્પોન્ડન્સમાં જે ઓબ્ઝર્વેશન આપણે આપેલું છે એક્સની કોલમમાં એ છે 25. તો 25 is nothing but our median of the given discrete data. I repeat. જો પહેલાં શું કરવાનું, ફરીથી કહું આખો એક્ઝામ્પલ. પહેલાં આ જે ડેટા આપણે આપેલો છે ડિસ્ક્રીટ છે. યસ, ડિસ્ક્રીટ ડેટા માટે મીડિયનનું સૂત્ર થશે m ઇક્વલ ટુ n+1/2 ઓબ્ઝર્વેશન. n+1/2 ઓબ્ઝર્વેશન એબ્ઝોર્બ ઇન ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. ડન. ઓબ્ઝર્વેશન આ ફાઇન્ડ આઉટ આપણે કરવાનું. n એટલે શું, તો કે n મીન્સ સમેશન f. n મીન્સ સમેશન f, ફ્રીક્વન્સીનો ટોટલ. એને શું નામ આપશો આપણે, n. અહીંયા ફ્રીક્વન્સીનો ટોટલ કરો એટલે મળશે તમને 43. ફ્રીક્વન્સીનો આપણે બધાનો ટોટલ કરીશું આ ફ્રીક્વન્સીનું એટલે આપણને આન્સર શું મળશે, તો કે 43. ડન. માત્ર આ સૂત્રથી જ આપણને મીડિયન મળી જતો નથી, રિમેમ્બર. હવે શું કરવાનું, તો કે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી અને ડેટાનું એક ટેબલ બનાવવાનું. ટેબલની અંદર 3 કોલમ બનશે, એક એક્સ, ફ્રીક્વન્સી અને ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. એક્સને એરેન્જ કરવાનું ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં. ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં પહેલાં આવશે 9, પછી 20, પછી 25, 9, 20, 25, પછી આવશે 40, 40, યસ, પછી 50 અને પછી 80. આ ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં એક્સને ગોઠવી દીધો. એની ઓપોઝિટમાં જે ફ્રીક્વન્સી હોય એ જ ઇટ ઇઝ. એની ઓપોઝિટમાં જે ફ્રીક્વન્સી હોય એ જ ઇટ ઇઝ. 9ની ઓપોઝિટમાં ફ્રીક્વન્સી છે 4, 20ની ઓબ્ઝર્વેશનમાં ફ્રીક્વન્સી છે 6, 25 માટે 16, 40 માટે 8, 50 માટે 7 અને 80 માટે છે 2. હવે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી એટલે 4ની જગ્યાએ 4 એમને. 4 + 6 is nothing but 10. 10 + 16 is 26. 26 + 8 is 34. 34 + 7 is 41. And 41 + 2 is 43. Then તો લાસ્ટ જે ઓબ્ઝર્વેશન આવે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીમાં એ શું હશે, તો કે એ એફનું સમેશન હશે. સમેશન એફ ઇક્વલ ટુ 43. સમેશન એફ ઇક્વલ ટુ 43. ડન. હવે આનો આન્સર જુઓ. m ઇક્વલ ટુ n+1 ઓબ્ઝર્વેશનનો આન્સર. m ઇક્વલ ટુ n+1 ઓબ્ઝર્વેશનનો આન્સર જોઈએ. n+1/2 ઓબ્ઝર્વેશન એનો આન્સર જોઈએ. n મીન્સ 43. 43 + 1/2 ઓબ્ઝર્વેશન. દેન આ ઓબ્ઝર્વેશનનો આન્સર મળશે આપણે 43 + 1 44, 44/2 એટલે 22. 22th ઓબ્ઝર્વેશન. દેન આ ઓબ્ઝર્વેશન કઈ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીની અંદર સમાઈ જાય એ આપણે જોવાનું. 4ની અંદર 22 ઇન્ક્લુડ થશે નહીં, કેમ કે 4 છે એ નાના છે 22 કરતાં. 10ની અંદર પણ ઇન્ક્લુડ થશે નહીં, કેમ કે 10 પણ 22 કરતાં નાના છે. 26ની અંદર 22 સમાઈ જાય. જુઓ, 26ની અંદર 22 સમાઈ જાય. તો જેની અંદર આ એમની વેલ્યુ એબ્ઝોર્બ થતી હોય, સમાઈ જતી હોય, એની ઓપોઝિટમાં જે ઓબ્ઝર્વેશન આપેલું હોય એટલે કે એક્સની કોલમમાં જોવાનું. આની ઓપોઝિટમાં એક્સની કોલમમાં જે ઓબ્ઝર્વેશન આવતું હોય એને કહેવાય મીડિયન. ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી 26, એની અંદર 22 સમાઈ જાય. યસ.
તો એની ઓપોઝિટમાં જે ઓબ્ઝર્વેશન આવે એક્સની કોલમમાં એને કહેવાય મીડિયન. એની ઓપોઝિટમાં ઓબ્ઝર્વેશન આવે છે 25. તો 25 ઇઝ ધ મીડિયન ઓફ ધ ગિવન ડેટા. ક્લિયર? કન્સેપ્ટ ક્લિયર? હાઉ ટુ ઓબ્ટેન મીડિયન ફોર ડિસ્ક્રીટ ડેટા. કન્સેપ્ટ ક્લિયર છોકરાઓ? રેડી? યસ કુલદીપ, યસ અક્ષય, યસ જય, યસ જયમીશ, યસ ડન ડન, વેરી ગુડ વેરી ગુડ. મહાવીર સિંહ, યસ જય, યસ રોહિત, યસ ડન. સાવન, યસ યસ આનંદ, યસ અભિષેક, યસ ડન ડન, વેરી ગુડ વેરી ગુડ. નિકુંજ, યસ ડન ડન. ઋત્વિક, યસ. દર્શન, યસ. ક્લિયર ક્લિયર. થેન્ક યુ ઓલ ઓફ યુ. સોહમ, યસ. નિશાન, યસ ડન ડન. તો એક એક્ઝામ્પલ આપું? યસ સહેલું છે, યસ સહેલું જ છે. યસ ક્યાંક સાડીની દુકાનમાં જઈવો લાગે સહેલું સહેલું કરે. યસ યસ ક્લિયર. ચાલો એક એક્ઝામ્પલ આપું હોમવર્કમાં. યસ. હા યસ ને બધું સહેલું જ લાગે. હાલો મીડિયનનો એક એક્ઝામ્પલ આપું તમને ડન, ડિસ્ક્રીટ ઓબ્ઝર્વેશન માટે. ખરેખર સ્ટેટિસ્ટિક્સ એ હજી કાકા હજી આ બીજું જ ચેપ્ટર છે, જે આગળ જવા દો. એક્સ એફ એટલે અઘરું છે જ નહીં, ડોન્ટ વરી. એક્સ એફ 10 11 9 7 5. ફ્રીક્વન્સી આપું છું 2 6. એટલે હાચન સહેલું. આનંદ, હા. જયદીપ, સાચે ઇઝી. યસ ઇઝી, ડોન્ટ વરી. 9 એની સામે આપું 4 7 એની સામે લઈ લઈએ 3 5 ઇઝ નથિંગ બટ 1. ચાલો આ ડેટા આપને આપેલો છે, ટેબ્યુલર ડેટા. આના માટે મીડિયન મેળવો. ચાલો ફાઇન મીડિયન. સ્ટાર્ટ કરો કેલ્ક્યુલેશન. યસ કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરો. આના માટે આપણે મીડિયન મેળવવા છે. આ ડેટા મેં તમને આપેલો છે, આના માટે મીડિયન મેળવીને આપો મને. ચાલો આને કહી દેજો એક્ઝામ્પલ નંબર 4. ડન. એક્ઝામ્પલ નંબર 4. નિરાતે, ઉતાવળ નથી, શાંતિથી ગણો. સાતની સામે 3. સાતની સામે લખ્યું છે 3. આ 3 છે 3. યસ 3. આ 3. જો ભાઈ આન્સર એક જ આવ્યો. 3 આન્સર તો આવી ગયા, 9 11 ને 7 10. મારે પેલા બધા આન્સર કહી દો તો પછી બધામાંથી એક તો હોવાનો. નિખિલ, યસ ડન ડન. વૈભવ કે 10 રાખી. હાલો પહેલા આને આપણે આ રીતે ગોઠવી દઈએ. એક્સ એફ અને ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. એક્સ એફ અને ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. ડન. આ 3 કોલમની અંદર આને ગોઠવી દઈએ. ચાલો યસ યસ ડન. સાવન, ઋત્વિક, યસ. મોટા ભાગનાનો આન્સર 10 આવે છે ભાઈ. જય, યસ. એક્સને ઇન્ક્રીઝિંગ ઓર્ડરની અંદર આપણે ગોઠવી દઈએ. એટલે પહેલા 5, પછી 7, પછી 9, 5 7 9, પછી 10 અને પછી 11. હાલો ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં ગોઠવાઈ ગયા. કોરસ્પોન્ડિંગ ફ્રીક્વન્સી. 5 ની સામે છે 1, 7 ની સામે છે 3, 9 ની સામે 4, 10 ની સામે 2 અને 11 ની સામે છે 6. ડન. યસ યસ. ચાલો ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી આ પહેલા 1 એઝ ઇટ ઇઝ રાખીશું, પછી 1 + 3 એટલે આવી જશે 4,
4 + 4 એટલે આવી જશે અહીંયા 8. 8 + 2 is 10. ચાલો 10 + 6 is 16. તો આપણી પાસે જે મિત્ર સમેશન એફ થશે એ 16 થશે. જે સમેશન એફ થશે એ કેટલું થશે? 16. 16. ડન? યસ, ક્લિયર. ચાલો હવે આપણી પાસે ફોર્મ્યુલા છે m = n + 1/2 ઓબ્ઝર્વેશન. n + 1/2 ઓબ્ઝર્વેશન. ઓબ્ઝર્વેશન. ડન? સો ધેટ ઇઝ ઇક્વલ ટુ n એટલે સમેશન f, આ n છે. એ થઈ ગઈ આપણી પાસે 16. 16 + 1 એટલે 17. 17/2. 17/2 કેટલા આવશે? 17/2 ઓબ્ઝર્વેશન. ઓબ્ઝર્વેશન. યસ, વેરી ગુડ. 8.5. હવે તમારે આ જોવાનું કે 8.5 છે એ કઈ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીની અંદર સમાઈ જાય છે પહેલેથી. 1 ની અંદર સમાય તો કે નહીં. 4 માં આવશે નહીં. 8 માં આવશે નહીં. 8 માં નહીં આવે. ડન? તો શેની અંદર સમાઈ જશે તો કે 10 ની અંદર. આ 8.5 છે એ કોની અંદર એબ્ઝોર્બ થઈ જાય તો કે 10 ની અંદર. યસ અક્ષય, વેરી ગુડ. તો આ 10 ની સામે જે ઓબ્ઝર્વેશન હોય ને એ શું થઈ જાય આપણું? મીડિયન. 10 ની સામે ઓબ્ઝર્વેશન શું છે તો કે 10. તો આ ઓબ્ઝર્વેશનનો મીડિયન થશે 10. ડન? સો મીડિયન ઇઝ 10. મીડિયન ઇઝ 10. આ આન્સર. રેડી? 10 વાળો સાચું. યસ, 10 આન્સર આપ્યો તે બધાનું સાચું. વેરી ગુડ, વેરી ગુડ. થેન્ક યુ ઓલ ઓફ યુ. ચાલો રેડી? ડિસ્ક્રીટ ડેટા માટે કન્સેપ્ટ ક્લિયર? હાઉ ટુ ઓબ્ટેન મીડિયન for discrete data. Yes, Akshay. Yes, done. Very good. Very good. Yes, Akshay, Nikhil, done. Mahavir Singh, Abhishek, Nikunj, Badal, Nikhil. Nikhil. Yes. Chintan, Nishan. Thank you, Nishan. Jai. Yes, done. રેડી? હવે આપણે જોઈએ ડિસ્ક્રીટ ડેટા. કામ પૂરું? અક્ષય. યસ અક્ષય. થેન્ક યુ અક્ષય. થેન્ક યુ. હવે ડિસ્ક્રીટ ડેટાનું કામ પૂરું. હવે જોઈએ કન્ટિન્યુઅસ ડેટા. જુઓ, વેરી ઇઝી. કન્ટિન્યુઅસ ડેટા આપને આપેલો છે. કન્ટિન્યુઅસ ડેટા આપેલો છે. ફાઇન્ડ એક્ઝામ્પલ નંબર 4. રીડ કરું છું. ફાઇન્ડ ધ મીડિયન ફ્રોમ ધ ફોલોઈંગ ડેટા. દેન આપણે ક્લાસની અંદર ડેટા ડિસ્ટ્રીબ્યુટ કરેલો છે. જુઓ 0 to 30, 30 to 60 આવા ક્લાસની અંદર ડેટા આપેલા છે. ક્લિયર? ક્લાસની અંદર ડેટા આપેલો છે અને સાથે ફ્રીક્વન્સી પણ છે. એટલે આપેલો ડેટા કેવો થશે? કન્ટિન્યુઅસ. આપેલો ડેટા કેવો થશે? કન્ટિન્યુઅસ. એમ આઈ રાઈટ? ક્લાસ આપેલા છે અને ફ્રીક્વન્સી પણ આપેલી છે. તો ડેટા કેવો થાય? કન્ટિન્યુઅસ. તો પહેલાં તો જે ઓબ્ઝર્વેશન આપણે આપેલા છે એના ઉપરથી આપણે શું ડિસાઇડ કરવાનું કે ડેટા ઇન્ડિવિજ્યુઅલ છે, ડિસ્ક્રીટ છે કે કન્ટિન્યુઅસ. તો અહીંયા ડિસિઝન ફાઇનલ થઈ ગયું કે ભાઈ ડેટા છે કેવો છે? ઓકે, કન્ટિન્યુઅસ. ડેટા છે કેવો છે? કન્ટિન્યુઅસ. આ પહેલું કામ પૂરું. ડન? બીજું કામ, કન્ટિન્યુઅસ ડેટા હોય તો એના માટે મીડિયનની ફોર્મ્યુલા લખ. તો મીડિયનની ફોર્મ્યુલા શું થશે? m = L + n/2 - c / f cross i. આ ફોર્મ્યુલા મીડિયન. એમાં અનનોન છે બધાની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરીએ. અનનોન છે બધાની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરીશું. અનનોન કોણ છે તો કે L અનનોન છે, n અનનોન, c અનનોન, f અનનોન અને i અનનોન. આટલા અનનોન ફેક્ટર્સ આપણી પાસે અવેલેબલ છે. બધાની 1 by 1 આપણે વેલ્યુ કેલ્ક્યુલેટ કરીશું. ચાલો, કેપિટલ L એટલે શું? વોટ ઇઝ કેપિટલ L? કેપિટલ L એટલે મીડિયન ક્લાસની લોઅર બાઉન્ડ. મીડિયન ક્લાસની લોઅર બાઉન્ડ. તો પહેલાં તો આપણે શું કરવું પડે તો કે ભાઈ લોઅર બાઉન્ડ મીડિયન ક્લાસની જોઈએ તો મીડિયન ક્લાસ પહેલાં ડિસાઇડ કરવો પડે. મીડિયન ક્લાસ કોણ છે?
મીડિયન ક્લાસ કઈ રીતે ડિસાઇડ થાય છોકરાઓ જુઓ, પહેલા ફોર્મ્યુલા બતાવી દઉં તમને. જુઓ, કેપિટલ M ઇક્વલ ટુ L પ્લસ N/2 માઇનસ C અપોન F ક્રોસ I. L ઇક્વલ ટુ લોઅર લિમિટ અથવા લોઅર બાઉન્ડ ઓફ ધ ક્લાસ ઇન્ટરવલ વેર મીડિયન લાઇઝ. જેની અંદર મીડિયન આવેલો હોય એ ક્લાસની લોઅર બાઉન્ડ, ડન. યસ. તો હવે કેમ ખબર પડે કે મીડિયન કયા ક્લાસની અંદર આવેલો છે? ક્લિયર? જોજો, હવે મીડિયન કયા ક્લાસની અંદર આવેલો છે ખબર કેમ પડે? તો પહેલા ગણતરી કરવાની N/2 ની. આ ભૂલી જાજો હમણાં, આ બધું ભૂલી જાઓ, ટેબલ હમણાં આપણે જોવાનું જરૂર નથી. પહેલા ગણતરી કરવાની N/2 ની. એક્ઝામ્પલની શરૂઆત ક્યાંથી થશે? તો કે N/2. N એટલે શું? તો કે સમેશન F, એટલે ફ્રીક્વન્સીનો ટોટલ મેળવવો પડે. યસ, N એટલે શું? સમેશન F. આ N એટલે શું થશે? સમેશન F. સમેશન F એટલે ફ્રીક્વન્સીનો ટોટલ કરીએ તો પહેલાં આપણી પાસે બે વસ્તુ જોશે, એક ક્લાસ ને બીજું ફ્રીક્વન્સી. આ બે જ કોલમ પહેલાં બનાવવાની, ક્લાસ અને ફ્રીક્વન્સી. જેમ જરૂરિયાત પડતી જાય એમ આપણે ટેબલમાં કોલમ એડ કરતા જશું. હજી આની જરૂર પડી નથી. ડન. N મેળવવા માટે શું જોઈએ? તો કે Fનો ટોટલ. તો આ F પહેલાં મેળવી લો. એનો ટોટલ કેટલો થશે? તો કે 95. ડન. એનો ટોટલ કેટલો થશે? 95. તો N ઇક્વલ ટુ 95. So 95/2 is 47.5. ડન. હવે આ 47.5 જે ક્લાસની અંદર 47.5 જે ક્લાસની અંદર સમાઈ જાય, એટલે કે એની ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીની અંદર સમાઈ જાય, એના ઓપોઝિટમાં જે ક્લાસ આવે ને એને મીડિયન ક્લાસ કહેવાય. જે ક્લાસની અંદર આ 47.5 સમાઈ જાય, એટલે કે જેની ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી આની સાથે મેચ થાય, ટૂંકમાં N/2 નો આન્સર જે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીમાં સમાઈ જાય એની ઓપોઝિટમાં જે ક્લાસ આવે ને એને કહેવાય મીડિયન ક્લાસ. એટલે આપણે મીડિયનનો જે આન્સર આવશે ને 90 થી 120 ની વચ્ચે આવશે. ક્લિયર? યસ. તો આપણે પહેલા N/2 ની ગણતરી જોઈએ. હવે આ N/2 ની ગણતરીમાં આવે છે 47.5. એ કયા ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીની અંદર સમાઈ જાય એ આપણે જોવું છે. તો ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ઇન કોલમ એડ કરી દઈએ. તો 8 ની સામે પહેલાં 8 એમને. 8 plus 13 is 21. 21 plus 22 is 43. 43 plus 27 is 70. 70 plus 18 is 88. 88 plus 7 is 95. તો આપણે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીમાં છેલ્લું ઓબ્ઝર્વેશન મળે 95 is nothing but summation F. આ બે મિસમેચ થાય ને તો સમજી લેવું કે આપણું એક્ઝામ્પલમાં ટોટલમાં ક્યાંક ભૂલ છે. ક્લિયર? નાવ તો હવે જુઓ જી, કયા ઓબ્ઝર્વેશનની અંદર આ 47.5 સમાઈ જશે? 8ની અંદર નહીં આવે. 47 ઇઝ બિગર દેન 8. 21ની અંદર પણ નહીં આવે. 43ની અંદર પણ નહીં આવે. 43 ઇઝ સ્મોલર દેન 47.5. તો 70ની અંદર સમાઈ જશે. યસ જય, રાઈટ આન્સર. યસ, 70ની અંદર સમાઈ જાય. 70 એના કરતાં મોટું ઓબ્ઝર્વેશન છે. તો એની ઓપોઝિટમાં જે ક્લાસ આપેલો હોય એ થશે આપણો મીડિયન ક્લાસ. આપણો મીડિયન ક્લાસ શું થશે? સો મીડિયન ક્લાસ is nothing but 90 to મીડિયન ક્લાસ is nothing but 90 to 120. મીડિયન ક્લાસનો મિનિંગ શું થાય? તો કે આ 90 થી 120 ની વચ્ચે મીડિયનનો જવાબ આવવો જોઈએ. ડન. યસ. સો મીડિયન ક્લાસ ઇક્વલ ટુ 90 to 120. મીડિયન ક્લાસ ફાઉન્ડ થઈ ગયો. યસ. હવે કેપિટલ L. વોટ ઇઝ કેપિટલ L? કેપિટલ એટલે મીડિયન ક્લાસની લોઅર બાઉન્ડ. આની લોઅર બાઉન્ડ શું હોય? લોઅર બાઉન્ડ શું આવી? જુઓ જી, L. લોઅર બાઉન્ડ શું આવી? L. આની લોઅર બાઉન્ડ, મીડિયન ક્લાસની લોઅર બાઉન્ડ 90. તો L ની વેલ્યુ શું આવશે? 90. ડન. હવે સ્મોલ c. સ્મોલ c એટલે શું જોઈએ? જુઓ, વોટ ઇઝ સ્મોલ c? યસ, સ્મોલ c ઇક્વલ ટુ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ઓફ ધ ક્લાસ. ખાસ ધ્યાન આપજો, ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ઓફ ધ ક્લાસ પ્રિસેડિંગ ધ મીડિયન ક્લાસ. મીડિયન ક્લાસની ઉપર આવેલા ક્લાસની ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. મીડિયન ક્લાસની ઉપર આવેલા ક્લાસની પ્રિસેન્ડિંગ એટલે એના ઉપરનું, પહેલાનું. ડન. ઉપરના ક્લાસની શું લેવાની? ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. જુઓ જે હવે મીડિયન ક્લાસની ઉપરના ક્લાસની ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. આ મીડિયન ક્લાસ એટલે 90 થી 120. એના ઉપરનો ક્લાસ એટલે 60 થી 90.
એની ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી એટલે 43, એટલે સીની વેલ્યુ આવશે 43. ડન. ભાઈ અહીં સુધી ક્લિયર? સી કેવી રીતે મેળવવાનો? સ્મોલ સી, મીડિયન ક્લાસના ઉપરના ક્લાસની ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી, મીડિયન ક્લાસના ઉપરના ક્લાસની ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી એટલે સી. યસ યસ, ડન, વેરી ગુડ. ચાલો હવે બીજી અનનોન છે આપણી પાસે એફ. વોટ ઇઝ એફ? એફ જોઈએ. વોટ ઇઝ એફ? F equal to frequency of class where median lies. મીડિયન ક્લાસની ફ્રીક્વન્સી, મીડિયન ક્લાસની ફ્રીક્વન્સી જોજો, ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી નથી કીધું, જસ્ટ સેઈ ફ્રીક્વન્સી, મીડિયન ક્લાસની ફ્રીક્વન્સી. તો મીડિયન ક્લાસની ફ્રીક્વન્સી શું છે જુઓ જી, મીડિયન ક્લાસની ફ્રીક્વન્સી, મીડિયન ક્લાસ એટલે 90 થી 120, એની ફ્રીક્વન્સી એટલે 27. સો એફ ઇક્વલ ટુ 27, એફ ઇક્વલ ટુ 27. આઈ એટલે ઇન્ટરવલની લેન્થ. ડન. 90 થી 120 મીડિયન ક્લાસની ઇન્ટરવલની લેન્થ એટલે કે આની અપર બાઉન્ડ માઇનસ લોઅર બાઉન્ડ, એટલે કે 120 માઇનસ 90 એટલે શું આવે તો કે 30. ડન. સો આઈ ઇક્વલ ટુ 30, આઈ ઇક્વલ ટુ 30. ક્લિયર? બધા અનનોનની વેલ્યુ આપને મળી ગઈ. હા બેટા કરી દઈશ આજે, ડોન્ટ વરી. ડન. નિશાન કરી દઈશું ભાઈ, પાકું. યસ, હમણાં છે ને વર્ક ફ્રોમ હોમ છે ને એટલે હા એક ક્લાસ તમારું લેક્ચર હોય ને અપલોડ થતા લગભગ 1 કલાકની ઉપરનો સમય લાગે યુટ્યુબમાં, એટલે નથી કરતો. હા પછી ડેટા આપણો એમાં જ વપરાઈ જાય, બાકી લેક્ચર કેમ લેવા એટલે. પણ આજ લેક્ચર પૂરો થશે ને એટલે કરી દઈશ 100%. ડન. આ લેક્ચર્સ અપલોડ કરી દઈશ. થશે તો, ગેરંટી નથી આપતો, કેમ કે કાલ મેં પ્રયત્ન કર્યો ને થયો નહીં. બધા ક્લાસ અપલોડ કરતો હતો ને તો નથી થતા યુટ્યુબમાં, બહુ ડેટા ઉપાડે છે. પાકું થશે તો આજે પ્રયત્ન કરીશ પાછો. ડન. યસ. તો આઈની વેલ્યુ આપને મળી ગઈ. રેડી? હવે ફોર્મ્યુલામાં બધી કિંમત મૂકી દઈએ. ફોર્મ્યુલા શું છે? એમ ઇક્વલ ટુ કેપિટલ એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી અપોન એફ ઇન્ટુ આઈ. આ ફોર્મ્યુલા છે. ડન. મૂકી આમાં કિંમત. વોટ ઇઝ એલ? એલ ઇક્વલ ટુ 90. So here L equal to 90 plus bracket n by 2. n by 2 is 47.5. So here n by 2 is 47.5 minus c means 43. So here c equal to 43 upon f. What is f? F equal to 27. So here f equal to 27. Done. So 90 plus cross I. What is I? I equal to 30. I equal to 30. I equal to 30. Median class ni length I equal to 30. Done. ચાલો આ બધાનું કેલ્ક્યુલેશન કરીએ એટલે 90 plus yes 47.5 minus 43 is nothing but 4.5. Multiply with 30 divided by 70. આનો ટોટલ આપણે કરીશું 90 પ્લસ આનો આન્સર આવશે 5. આખા બ્રેકેટનું સિમ્પ્લિફિકેશન આપીશું એટલે આન્સર આવશે 5. સો 90 પ્લસ 5 ઇઝ 95. હવે જો આપણો આન્સર સાચો છે કે નહીં ખબર કેમ પડે? તો કે જુઓ 90 થી 120 ની વચ્ચે 95 કિંમત આવી જાય. યસ 95 છે, ઇન બિટવીન 90 ટુ 120 આવી જાય. યસ, તો આપણો જે આન્સર મળે ને સાચો. તો અહીંથી આપણે વેરિફિકેશન પણ થઈ જાય કે મીડિયન ક્લાસ જે આવ્યો એની વચ્ચે જ મીડિયન આવવો જોઈએ. સપોઝ કે અહીંયા આન્સર આવ્યો હોત ને 130 તો આ ખોટો પડે, તો આપણો એક્ઝામ્પલમાં ક્યાંક ભૂલ છે ખબર પડી જાય. ડન. યસ, સો વેરિફિકેશન પણ આટલું સરળ છે. સો આન્સર ઇઝ 95 ઇઝ અવર મીડિયન. ચાલો ક્લિયર? યસ, ડિસ્ક્રીટ, ઇન્ડિવિજ્યુઅલ અને કન્ટિન્યુઅસ ત્રણ ડેટા માટે મીડિયન કઈ રીતે મળે ખ્યાલ આવી ગયો ભાઈ? ઓકે, ડન. કુલદીપ, જય, નિકુંજ, નિખિલ. યસ. મહાવીરસિંહ. ઓકે, ડન. વેરી ગુડ. રોહિત, દર્શન, ઋત્વિક, આનંદ, હર્ષલ, જય.
Yes, very good, very good. Thank you all of you. Thank you very much. નિશાન હા નિશાને યાદ કરાવી દીધું કે લેક્ચર પૂરો થવાની તૈયારી છે હાજરી પૂરી લ્યો હાલો રેડી પૂરી લ્યો છત્રપાલસિંહ સાવંત યસ યસ એક જ મિનિટ હું એટેન્ડન્સ લઈ લઉં પછી લેક્ચર પૂરો કરીએ એક જ મિનિટ એટેન્ડન્સ લઈ લો બેટા એક જ મિનિટ યસ થેન્ક યુ ઓલ ઓફ યુ થેન્ક યુ વેરી મચ યસ જીત ને યસ યસ જીત આવી ગયો પાછો યસ 58 એક જ મિનિટ હો સાવંત નોટ કરી લો 58 ડન ડન ઓકે થેન્ક યુ ઓલ ઓફ યુ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ ચાલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ 43 યસ 43 નોટ કરી લીધો બેટા થેન્ક યુ ઓલ ઓફ યુ થેન્ક યુ વેરી મચ